મેલડીમાંના પરચા અપરંપાર છે. આમાંનો આ એક પરચો છે. એક નાનું એવું ગામમાં સવા નામનો એક વ્યક્તિ રહે. નાનું કુટુંબ, એક 5 વીઘાનું ખેતર, તેમાં મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે. એમાં કહે છે ને કે એને એક એનું નાનું એવું દવાખાનું આવે છે. તો પૈસા ક્યાંથી કાઢવા? કારણ કે જેની પાસે પૈસા ન હોય એને પૈસા કોઈ આપતું નથી. તેથી તે પોતાના 5 વીઘાનું ખેતર તે ગામમાં રહેતા જયસિંહ નામના વ્યક્તિને, જે બહુ માથાભારે માણસ હોય છે, તેને ત્યાં ગીરો મૂકી આવે છે. પરંતુ આ માથાભારે માણસના પેટમાં કૂડ જાગ્યું. એને આ સવલાનું ખેતર પડાવી લેવું છે. એટલે એને ગીરોના બદલે અઘાટિયો દસ્તાવેજ કરી એના ઉપર સહી કરાવી લે છે. કારણ કે સવો અભણ હતો, તેને વાંચતા લખતા આવડતું નહોતું. અને આવી રીતે જુદી જુદી તરકીબો કરી કાવા દાવા કરી અને સવલાનું ખેતર પડાવી લે છે. જ્યારે સવો એની પાસે પૈસા થાય ત્યારે પૈસા ભરવા જાય છે, એટલે કે એના પૈસા ચૂકતે કરવા જાય છે, ત્યારે જયસંગ કહે છે કે તે તો ખેતર અઘાટ વેચી દીધું છે. ત્યારે એને ખબર પડે છે કે મારું ખેતર પડાવી લીધું છે. અને ત્યાં રકજક કરે છે. અને રકજકમાં માથાકૂટ થાય છે. તેમાં જયસંગ તેને માથામાં કંઈક ઘા મારી દે છે અને ત્યાં તે સવો મરી જાય છે. અને જયસંગ ઘરમાં એક ખાડો કરી તેનું મળદું તેની લાશને કોઈને ખબર ન પડે તે રીતે દાટી દે છે. હવે આ વાતની તેના ઘરનાને પણ ખબર નથી પડતી. તે તો સૌ લેણું થઈ ગયું છે, એટલે ક્યાંક ચાલ્યો ગયો છે એવું માને છે. અને તેની રાહ જોતા રહી જાય છે કે આજ નહીં તો કાલે આવશે. બાઈને એટલો બધો વિશ્વાસ હતો કે મારો ધણી કાયર નહોતો. એટલે એક દિવસ તે પૈસા લઈને આવશે અને આવશે. તેને પોતાના માતાજી મેલડી ઉપર પણ વિશ્વાસ હતો અને શ્રદ્ધા હતી. તેથી તેને પોતાની ચૂડી ચાંદલો એવો ને એવો પૂરવાનું ચાલુ રાખ્યું. એટલે કે ભાંગ્યો નહીં. કારણ કે ખબર તો હતી નહીં કે સવાનું શું થયું છે. તેને ક્યાં ખબર હતી કે મારો ધણી લાંબે ગામત્રે નીકળી ગયો છે, એટલે મૃત્યુ પામ્યો છે. તે પોતાનું ભરણ પોષણ કરે છે, મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ખેતરનું શું થયું તેની તેને જાણ નહોતી. સવો માતા મેલડીનો ભગત હતો. ખૂબ જ માતા મેલડીને ખૂબ જ માનતો. રાત દિવસ મેલડીના જાપ જપતો, ધૂપ દીવા અને માતાજીને થાળ જમાડ્યા પછી જમતો. આવો હતો એ માતાજીનો ભગત. માતા મેલડી ઉપર એને અપાર શ્રદ્ધા હતી. અને જ્યારે તે મર્યો ત્યારે તે મરતા મરતા કહેતો ગયો કે તારા લેખા મારી મેલડી લેશે. જો તારે 5 ને બદલે 10 વીઘા ન દેવું પડે તો મારી મેલડીને ફટ કહેજે. જાતા જતા આવી ધા નાખતો ગયો હતો. ભાઈ, મેલડી જયસંગને શું, પણ જયસંગના આખા કુટુંબને રાતે પાણીએ રોવડાવે છે. રોવડાવા લાગી. ક્યાંય ચેન પડવા દેતી નથી. રાંધેલું અનાજ હૈકે ખાવા દેતી નથી. અને એ ખેતરનું અનાજ જેટલા ખાય એનું ધનોત પનોત કાઢવા લાગી છે. જયસંગને તો રીબાઈને માતા મેલડીએ માર્યો. જયસંગ શેક સુધી માન્યો નહીં. અને એને ખેતર પાછું ન આપ્યું તે ન જ આપ્યું. અને એની પડતી દશા બેઠી. 100, 150, 200 વીઘાનો માલિક આજે 10-15 વીઘા જમીન રહે છે, પણ મેલડી પાછી વળતી નથી. અને છોકરાને પણ રાંધેલું અન્ન ખાવા દેતી નથી. ગાંડા કરીને ગામમાં રખડાવે છે. એની 3 પેઢી વહી ગઈ. એના છોકરાને પણ હક લેવા દેતી નથી. એટલે ગામના લોકોને થયું કે આમને આવી સુખ સાહેબી હતી તો કાંઈક હોવું જોઈએ. આનું કાંઈક જોવડાવો. કેવી સુખ સાહેબી હતી. તેના છોકરાઓને સમજાવ્યા કે તમે માતાજીના દાણા જોવડાવો. માતાજીનું તમને નડતર લાગે છે.
તમને કંઈક નડતું હોય એવું લાગે છે. એટલે એમને પણ સાચું લાગ્યું. હા, સાચું હશે, કારણ કે ગમે તેવા હવળા નાખીએ તોય અવળા પડે છે. કાંઈક હોય, કાંઈક હોવું જોઈએ, નહીં તો આવું ન હોય. તેઓ કંઈક ભુવા અને જ્યોતિષ પાસે ગયા, પણ ક્યાંય મેળ પડતો નથી. મેલડી મેળ પડવા દેતી નથી. મેલડી તેમને કાંઈ હુજવા દેતી નથી. બાપ કોઈનું અણહકનું પડાવી લીધું હોય તો પોતે તો ભોગવવું પડે, પણ પોતાના છોકરાને પણ ભોગવવું પડે. એમ કરતા કરતા એક દિવસ એમણે મેલડીમાંનો બાનાધારી ભૂવો મળી જાય છે, જે થવાની કહી દેતો હોય છે. જયસંગના છોકરા તેમની પાસે જાય છે અને આ એમના દુઃખ વિશે અને વાત કરે છે અને જોવરાવે છે કે અમારે બહુ દુઃખ પડ્યું છે અને અમે રાન અને પાન થઈ ગયા છીએ. કંઈક રસ્તો બતાવો. અને ભુવાને પગે લાગવા મંડ્યા અને આજીજી કરવા લાગ્યા. ત્યારે ભુવાને મેલડીમાં શરૂ થયા, પણ મેલડી સડી. હો ભાઈ, મેલડી કેવા લાગી તો સાંભળો દીકરાઓ, કે મારું માનશો કે હા, કે તારા બાપે મારો અપરાધ કર્યો છે, એક મોટી ભૂલ કરી છે. કે શું માં? મારા ભોળા ભગત સવાનું મારા પોઠિયાનું ખેતર પડાવી લીધું છે અને એને મારી નાખ્યો છે, અને એનું આ તમને દુઃખ છે. પણ માં, આમાં અમારો શું વાંક? વાંક એટલો કે એક ખેતર અત્યારે તમારી પાસે છે અને એ ખેતરનું અન્ન તમે પણ ખાવશો. કે માં, આનો કાંઈ ઉપાય છે? કે હા, તમારે 5 નું 10 વીઘા દેવું પડશે. અને ઈ વાજતે ગાજતે. કે હા માં, પણ કાંઈક નિશાની? કે હા, હું તમારા ઘરે તો નથી આવી બાપ, પણ મારા સવલાને માથામાં ઘા મારી તારા બાપે એને મારી નાખ્યો અને એને વૈસલા ઘરમાં ખાડો કરી અને દાટી દીધો છે. વૈસલા ઘરમાં 5 ફૂટ ઊંડો ખાડો કરજે, અને ઘરમાં જો હાડપિંજર નીકળે, કંકાળ નીકળે, તો માનજે કે માતા મેલડી બોલી હતી. કે હા માં, સાચું. અને જો સાચું નીકળે તો સવલાના છોકરાને 5 ને બદલે 10 વીઘા દેવા તૈયાર છીએ. કે હા, સાંભળો, એટલું જ નહીં, તેને જે હાડપિંજર નીકળે તેની શુદ્ધિ કરાવી ગંગાજીમાં પધરાવો અને પૂરેપૂરી વિધિ કરાવી અને મોક્ષ અપાવો, તો હું પાછી વળું બાપ. નહીં તો તમારું જળ મૂળ થી નિકંદન કાઢી નાખીશ. તમારું જળમૂળ ઉખાડી નાખીશ. અને જળમૂળ ઉખાડી ન નાખું તો હું માતા મેલડી ન કહેવાઉં. અને સાંભળો, કે આટલું કરી અને માતા મેલડી બોલું છું. તમે પહેલા જેવું સુખ સાહેબી હતી તેવી ન અપાવું તો માનજે કે માતા મેલડી બોલી હતી. આટલું ભુવાએ આ જયસંગના દીકરાઓને કહ્યું. હવે આ વાત પૂરી થઈ અને તેઓ 5-7 જણાને ભેગા થઈ અને ભુવાને લઈ ઘરે આવે છે અને ઘર વચ્ચે ખાડો કરે છે. ત્યાં તો આશ્ચર્યનો ત્યાં હાડપિંજર નીકળે છે. એટલે બધાને આશ્ચર્ય નો પાર ન રહ્યો. તેઓ આશ્ચર્ય પામ્યા કે હા, સાચું છે. એટલે જયસિંહના છોકરાઓ એ બધી વિધિ કરાવી. પોતાની 15 વીઘા જમીન વધી હતી તેમાંથી સવાના છોકરાને 10 વીઘા જમીન વાજતે ગાજતે ગામ જોવે તેમ આપવા ગયા અને આપી દીધી. આ રીતે સવાના છોકરાઓને પણ સારું થઈ ગયું અને જયસિંહના છોકરાઓને પણ વળતા પાણી થયા. એટલે કે માં મેલડી વળી ગઈ, વળતી દશા થઈ. મેલડીમાં બોલ્યા તે પ્રમાણે એને પણ 100 વીઘા જમીન થઈ ગઈ. ધંધો સારા ચાલવા માંડ્યો અને સુખેથી રહેવા લાગ્યા. આવો છે માં મેલડીનો પ્રતાપ. તો મિત્રો, અમારી આ વાર્તા સારી લાગી હોય, તમને સારી લાગી હોય અને આવી વાર્તા જો તમને ગમતી હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર
અને કોમેન્ટમાં જય મેલડીમાનું લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારા નવા આવતા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ અને તમે આવી વાર્તાઓનો આનંદ માણતા રહો. જય માતાજી મિત્રો.